કેમ છો વિદ્યાર્થી મિત્રો? બીએડ સેમેસ્ટર એક ગુજરાત યુનિવર્સિટી, જે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન આ વિષયમાં આપણે પ્રકરણ નંબર 2નો આજે અભ્યાસ ચાલુ કરીએ છીએ. આજે વિડીયો લેક્ચરનો ભાગ નંબર 1 છે, જેમાં આપણું પ્રકરણ કેળવણીના સ્વરૂપો, તો તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નો અને 7 માર્ક્સના લાંબા પ્રશ્નો પૂછાય છે. એટલે કે આ પ્રકરણ તમને સમજવામાં સરળ રહે અને તમે સાહિત્યમાં મુદ્દા પણ લખી શકો, તેના માટે આપણે અભ્યાસ કરીશું. આ પહેલાં તમને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલમાં પ્રકરણ નંબર 1 છે, કેળવણી અર્થ, સંકલ્પનાઓ અને સ્વરૂપ, તો તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરાવી દીધો છે. કુલ 4 ભાગ પાડેલા છે. જો તમારે વિડીયો લેક્ચર જોવાના બાકી રહી ગયા હોય તો અહીંયા ઉપર પ્લેલિસ્ટ આપેલી છે, તમે પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડીયો લેક્ચરને ચેક કરી શકો છો. તેમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરાવ્યું છે અને બધા મુદ્દો 1.1 થી 1.11 સુધીનું કમ્પ્લીટ સોલ્યુશન પણ કરાવ્યું છે. આજના વિડીયો લેક્ચરમાં આપણા અભ્યાસના મુદ્દાઓ આ મુજબ રહેશે. આજે આપણે 2.1 પ્રસ્તાવના, 2.2 ઔપચારિક કેળવણી અને 2.3 અનૌપચારિક કેળવણી એટલે કે પ્રસ્તાવના અને ફોર્મલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન આ મુદ્દાઓ વિશે અભ્યાસ કરીશું. 2.1 પ્રાસ્તાવિક એટલે કે પ્રસ્તાવના. કેળવણી તેના વ્યાપક અર્થમાં અનેક પાસા ધરાવતા રત્ન જેવી છે. કેળવણીના વિવિધ સ્વરૂપો છે. આ બધા સ્વરૂપો વ્યક્તિ તથા સમાજને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ પ્રકરણમાં આગળ કેળવણીના આ વિવિધ સ્વરૂપો વિશે પરિચય આપવામાં આવ્યો છે. હવે આપણે કેળવણીના જે વિવિધ સ્વરૂપો છે તો તેના વિશે અભ્યાસ કરીશું. આપણે આગળ જોઈ લીધું એ મુજબ જ આજે આપણે ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન, તો તેના વિશે સમજૂતી મેળવીશું. ઔપચારિક કેળવણી, જેને આપણે ફોર્મલ એજ્યુકેશન કહીએ, તેનો સામાન્ય અર્થ તો તે આપણે સમજૂતી મેળવી લઈએ. ઔપચારિક શિક્ષણ એટલે એવી શિક્ષણ પ્રક્રિયા જે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જેનો હેતુ વ્યક્તિને જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો પ્રદાન કરવાનો હોય છે અને તે સરકાર કે શિક્ષણ બોર્ડ દ્વારા માન્ય હોય છે. જે ફોર્મલ એજ્યુકેશન છે એટલે કે ઔપચારિક શિક્ષણ છે, તો એ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જેનો હેતુ વ્યક્તિના જ્ઞાનમાં વધારો થાય, તેની સ્કિલ ડેવલપમેન્ટ થાય અને તેના મૂલ્યો એટલે કે તેનામાં વેલ્યુ આવે, તે સરકાર દ્વારા આપવામાં આવે અને શૈક્ષણિક બોર્ડ દ્વારા આપવામાં આવે. ઔપચારિક શિક્ષણ એટલે કે ફોર્મલ એજ્યુકેશન એટલે એક એવી પદ્ધતિસરની અને સુવ્યવસ્થિત શિક્ષણ પ્રક્રિયા જે નિર્ધારિત સ્થળોએ જેમ કે શાળા, કોલેજો કે યુનિવર્સિટી ચોક્કસ સમયગાળા દરમિયાન આપવામાં આવે છે. ફોર્મલ એજ્યુકેશન આપણને મુખ્યત્વે શાળામાંથી મળે, કોલેજમાંથી મળે અને યુનિવર્સિટીમાંથી મળે અને ચોક્કસ સમયગાળામાં આપવામાં આવે. આપણે ગમે ત્યારે જઈને અને ફોર્મલ એજ્યુકેશન ના મેળવી શકીએ, તેના માટે નિર્ધારિત સમયગાળો હોય છે. મુદ્દો 2.2.1 ઔપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ. આ મુદ્દો છે તો આપણે લક્ષણો વિશે સમજૂતી મેળવીએ. ઔપચારિક કેળવણીની કેટલીક લાક્ષણિકતાઓ નોંધપાત્ર છે. ઔપચારિક કેળવણી ખાસ શિક્ષણની સંસ્થાઓ દ્વારા અપાય છે. શૈક્ષણિક સંસ્થાઓ હોય તો તેના દ્વારા ઔપચારિક શિક્ષણ અપાય. આમ ઔપચારિક કેળવણી સંસ્થાગત કેળવણી છે, એ સંસ્થામાં મળે આપણને. ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને શીખવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવી હોય છે. અહીંયા શું થાય તો તે વિશે સમજૂતી મેળવી લઈએ. શિક્ષક હોય અને વિદ્યાર્થીઓ હોય એટલે કે ટીચર અને સ્ટુડન્ટ બંને એક જ સ્થળે ભેગા થાય, એક જ સ્થળે મળે. આ સ્થળ તમારું શાળા, કોલેજ કે યુનિવર્સિટી. તે પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખે. આપણો પૂર્વ નિશ્ચિત ઉદ્દેશ્ય શું હોય કે આપણે આ પ્રકરણ આજે ભણીશું, આ મુદ્દાઓ વિશે સમજૂતી મેળવીશું, એટલે તે ભણવા માટે અને ભણાવવા માટે ભેગા મળે છે. તે શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણીની પ્રક્રિયા દ્વિધ્રુવી હોય છે. દ્વિધ્રુવી એટલે શું? 2 પક્ષકારો. એક પક્ષકારમાં તમારો વિદ્યાર્થી આવે અને એક પક્ષકારમાં તમારા ટીચર આવે, એટલે કે ટીચર અને સ્ટુડન્ટ, તો બંને આ પ્રક્રિયામાં સામેલ હોય છે. ઔપચારિક કેળવણીનું માળખું નિયત હોય છે. સ્થળ, આપણને ખબર હોય કે આપણને કયા સ્થળે ભેગા થવાનું છે. સમય એટલે શું? સોમથી ને શનિવાર સુધી આ સંસ્થા ચાલુ રહેશે. સમયગાળો એટલે કે ચોક્કસ સમયગાળો. સવાર પાડીની કોલેજ કે શાળા હોય તો તેમાં સમયગાળો 8 વાગ્યાથી ને 11 વાગ્યે અથવા 12 વાગ્યા સુધી. સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ નક્કી હોય છે. તેમાં અભ્યાસક્રમ નક્કી હોય, પાઠ્યક્રમો નક્કી હોય, પાઠ્યપુસ્તકો
એટલે કે તમારા પુસ્તકોમાં નક્કી હોય કે આપણે આ પુસ્તકો ભણવાનું રહેશે. અધ્યાપન પદ્ધતિ, કેવી રીતે અભ્યાસ કરાવવો. મૂલ્યાંકન પદ્ધતિ, એટલે કે કેવી રીતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું. આપણે તેને પેપર લખાવીને મૂલ્યાંકન કરીએ કે તેનો વાયવા લઈએ ઇત્યાદિનો આ માળખામાં સમાવેશ કરી શકાય. ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓને ગાળીને ચકાસીને પસંદ કરીને ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે. આથી ઔપચારિક કેળવણીનું સુવ્યવસ્થિત સ્વરૂપ ગણાવી શકાય. જે એજ્યુકેશન છે, કેળવણી છે, તો તેનું સુવ્યવસ્થિત સ્વરૂપ તેને આપણે ગણાવી શકીએ. આમ છતાં ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશનમાં અમુક મર્યાદાઓ રહેલી છે. જેમ કે જડતા એટલે શું કે આપણે કંઈ નવીનતા ન લઈએ, જૂનું હોય એ જ ભણીએ અને આગળ વધીએ. એકવિધતા, આપણે કોઈ નવો કોન્સેપ્ટ આવ્યો તો તેનો સ્વીકાર ન કરીએ, એકને એક કોન્સેપ્ટને પકડી રાખીએ. સ્થગિતતા, આપનો વિકાસ ન થાય, આપણે આગળનો વિચારી શકીએ. અને અપ્યય એટલે કે આપને પૂર્વગ્રહ હોય. આવી અનેક મર્યાદાઓને લીધે ઔપચારિક કેળવણી બિનઅસરકારક બની છે. અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો શાળામાં કે કોલેજમાં, ઇવન અત્યારે તો યુનિવર્સિટીમાં પણ કોઈ અભ્યાસ માટે જતા નથી, માત્ર એડમિશન લઈને અને પરીક્ષા આપવા જાય છે. એટલે આ ઔપચારિક કેળવણી ફોર્મલ એજ્યુકેશન એ બિનઅસરકારક બની છે. મુદ્દો 2.2.2 ઔપચારિક કેળવણીની અસરકારકતાની વૃદ્ધિ માટેના સૂચનો. ફોર્મલ એજ્યુકેશન ઔપચારિક કેળવણી છે તો તેની અસરકારકતા કેવી રીતે વધારી શકાય. વિદ્યાર્થીઓને આપણે શાળામાં કે કોલેજમાં વધારે ને વધારે સારી રીતે અભ્યાસ માટે કેવી રીતે બોલાવી શકીએ, તો તેની વૃદ્ધિ માટેના અમુક સૂચનો આપવામાં આવ્યા છે. તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. ઔપચારિક કેળવણીની મર્યાદાઓને દૂર કરી તેને વધુ અસરકારક બનાવવા માટે નીચે મુજબના સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. અહીંયા અમુક સૂચનો આપવામાં આવ્યા છે, આપણે તે સૂચનોનું પાલન કરવાનું રહેશે. ઔપચારિક કેળવણી વિભિન્ન રસ રુચિ ધરાવતા બાળકોના વ્યક્તિત્વ તફાવતને પોષે તેવી વૈવિધ્યસભર હોવી જોઈએ. જે બાળક છે તો તેનો રસ રુચિ તે અલગ અલગ હોય તે સ્વાભાવિક છે. આ રસ અને રુચિ તો બંનેને તે સંતોષ આપે તેવું આપણે ફોર્મલ એજ્યુકેશન બનાવવું જોઈએ. ફક્ત વિદ્યાકીય અભ્યાસોનું જ્ઞાન આપવાને બદલે કેળવણીને એજ્યુકેશનને આપણે વ્યવસાયલક્ષી બનાવવી જોઈએ. આપણે વ્યવસાયના અંદર ઉપયોગ કરી શકીએ તેવી બનાવવી જોઈએ. ઉત્પાદનલક્ષી બનાવવી જોઈએ. વ્યક્તિ તેના દ્વારા કંઈ ઉત્પાદન કરી શકે, કઈ વસ્તુ બનાવી શકે તેના પર ભાર મૂકવો જોઈએ. માત્ર અભ્યાસક્રમને જ મહત્વ ન આપતા સહઅભ્યાસ પ્રવૃત્તિઓ એટલે કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી, જે આપણે શાળામાં કે કોલેજના અંદર ચિત્ર સ્પર્ધા કરીએ, વક્તૃત્વ સ્પર્ધા કરીએ, તો એ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટને ઉત્તેજન આપવું જોઈએ. આપણે વિદ્યાર્થીઓનો વિકાસ કરવો જોઈએ, તે બધા ક્ષેત્રોમાં આગળ રહે. તો આ એક ઉદ્દેશ્ય સારો રાખવો જોઈએ. જડ અભ્યાસક્રમો, નિશ્ચિત સમયપત્રક અને એકવિધતાના કારણે શિક્ષણ નિષ્પ્રાણ બની જાય છે. શિક્ષણમાં જાણે પ્રાણ જ નથી તેવું બની જાય છે. તેથી તેને સ્થાનિક જરૂરિયાતો અનુસાર સ્થિતિસ્થાપક અને પરિવર્તનશીલ બનાવવું જોઈએ. આપણે જે જડ અભ્યાસક્રમ છે તો તેને પરિવર્તનશીલ બનાવવું જોઈએ. અત્યારે એઆઈના કોન્સેપ્ટ આવ્યા છે તો એઆઈનો ઇન્ક્લુડ કરવો જોઈએ. અભ્યાસક્રમોને વધુ સારું બનાવવું જોઈએ જેથી તે સ્થાનિક જરૂરિયાતોને સંતોષી શકે. શિક્ષણને જીવન બનાવવા અદ્યતન શિક્ષણ પદ્ધતિઓ અને આધુનિક દ્રશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ થવો જોઈએ. આધુનિક દ્રશ્યશ્રાવ્ય સાધનો એટલે શું? કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટેબ્લેટ કે લેપટોપ. તેનાથી આપણને અદ્યતન શિક્ષણ પદ્ધતિ એટલે કે આધુનિક સમયનું શિક્ષણ મેળવવું જોઈએ. આપણે ઓનલાઈન લેક્ચર લઈએ જ છીએ, તમે અત્યારે ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છો. આપણે તે રીતે શિક્ષણને જીવન બનાવી શકીએ. વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના નિયંત્રણો વધુ શિથિલ એટલે કે હળવા બનાવવા જોઈએ. વિદ્યાર્થીને જે જગ્યાએ અભ્યાસ કરવો હોય, જે વિષયમાં અભ્યાસ કરવો હોય તો તેના નિયમો બનાવવા જોઈએ, તે વધુ હળવા હોવા જોઈએ. ઔપચારિક કેળવણી આપતી સંસ્થાઓ એટલે કે શાળાઓ, કોલેજો કે યુનિવર્સિટી અને સમાજ વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ એટલે કે નજીકનો બનાવવો જોઈએ. જે શૈક્ષણિક સંસ્થાઓ છે અને સમાજ છે તો બંને વચ્ચેનો સંબંધ ખૂબ નજીક બનાવવો જોઈએ. રાષ્ટ્રની પરિવર્તનશીલ સમાજ વ્યવસ્થાને ઉપયોગી બને તે રીતે નાના મોટા ઉદ્યોગો અને વ્યવસાયનું ટેકનિકલ જ્ઞાન મળી રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ. વિદ્યાર્થીઓને ટેકનિકલ નોલેજ એટલે કે ટેકનિકલ જ્ઞાન મળી રહે તેવી શિક્ષણ વ્યવસ્થામાં પણ જોગવાઈ થવી જોઈએ. કેળવણીના પ્રારંભિક તબક્કામાં લિબરલ એજ્યુકેશન આપીને ક્રમશઃ તેને કૌશલ્યલક્ષી જ્ઞાન પ્રાપ્તિ તરફ વાળવું જોઈએ.
લિબરલ એજ્યુકેશન એટલે શું? આપણે ધોરણ 1 થી ધોરણ 10 સુધી બધા વિદ્યાર્થીઓ એક જ પુસ્તકનો અભ્યાસ કર્યો, તેમાં કોઈ બદલાવ ન આવ્યો. ધોરણ 11 ને 12માંથી આપણે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પસંદ કર્યું. એ પહેલાં તો આપણે લિબરલ એજ્યુકેશન એટલે કે સૌના માટે સમાન એવું એજ્યુકેશન પ્રાપ્ત કર્યું. આ એજ્યુકેશન પ્રાપ્ત કર્યું તો મને ખબર પડે કે મને કઈ જગ્યાએ રસ છે. એ પ્રમાણે હું મારી સ્ટ્રીમ પસંદ કરીશ. ધારો કે મને વધુ વાંચવાનો શોખ હોય તો હું આર્ટ્સ પસંદ કરીશ. મને કંપની સાથે કામ કરવું હોય તો હું કોમર્સ પસંદ કરીશ. મને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે વધારે જોડાણ લેવું હોય, મને ગણિતમાં મજા આવતી હોય તો હું વિજ્ઞાન એટલે કે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરીશ. આવી રીતે આપણે લિબરલ એજ્યુકેશન છે. તો લિબરલ એજ્યુકેશનથી સ્કિલ બેઝ એજ્યુકેશન એ તરફ આપણે જ્ઞાન વરાવ્યું, આપણે પોતે ડાયવર્ટ થયા. આ તમામ સૂચનો યોગ્ય રીતે અમલમાં આવે તો ઔપચારિક કેળવણીની પ્રક્રિયા વધુ અસરકારક બની શકાય. એટલે કે ઔપચારિક કેળવણી તેને વધુ અસરકારક બનાવવા માટે આ બધા મુદ્દાઓ આપણને યાદ રાખવાના રહેશે. આ પ્રશ્ન આપણે 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય અને 7 માર્ક્સના લાંબા પ્રશ્નોમાં પણ પૂછાય. આમ મિત્રો, આપણે મુદ્દાનું સોલ્યુશન મેળવી લીધું. આપણે એક વાત જોઈ લઈએ કે આપણે શું અભ્યાસ કર્યો. ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન. તો પહેલાં તેનો અર્થ લખવાનો રહેશે. આ 2 અર્થ તમારે લખવાના રહેશે. ત્યારબાદ તેની લાક્ષણિકતાઓ. ઔપચારિક કેળવણી ફોર્મલ એજ્યુકેશનના લક્ષણો લખવાના રહેશે. આ લક્ષણો પૂરા થાય પછી ઔપચારિક કેળવણીમાં આપણે કેવી રીતે વધારો કરી શકીએ, તેની વૃદ્ધિ કેવી રીતે કરી શકીએ, તો તેના સૂચનો. આ સૂચનો આપણને યાદ રાખવાના રહેશે. હવે આપણે મુદ્દો 2.3 અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન, તો તેના વિશે સમજૂતી મેળવીએ. કેળવણીના તેના વ્યાપક અર્થમાં જોઈએ. આપણે કેળવણીનો વ્યાપક અર્થ જોઈએ. વ્યાપક અર્થ શું હતો? મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી એક અખંડ પ્રક્રિયા, તેને આપણે કેળવણી કહીએ. માત્ર શાળા, મહાશાળા કે શિક્ષણ સંસ્થાઓ દ્વારા અપાતા ભણતરને કેળવણી ન ગણી શકાય. માનવ જીવનમાં ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન, આ ઉપરાંત અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન તે પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન, તો તેનો અર્થ જોઈ લઈએ. આ પહેલાં આપણે ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશન, તો તેના વિશે સમજૂતી મેળવી. શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાં અપાતા શિક્ષણ કે કેળવણીને આપણે ફોર્મલ એજ્યુકેશન કે ઔપચારિક શિક્ષણ કહીએ છીએ. તેમાં ચોક્કસ માળખું નિશ્ચિત હોય છે. પરંતુ અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશનની વાત કરીએ તો તેમાં કોઈ ચોક્કસ માળખું નક્કી હોતું નથી. તેના વિશે આપણે વધુ વિગતમાં સમજીએ. અનૌપચારિક કેળવણી એટલે એવી શિક્ષણ પ્રક્રિયા, આપણે ઇન્ફોર્મલ એજ્યુકેશનને ટીચિંગ પ્રોસેસ કીધી છે, જેમાં વ્યક્તિ શૈક્ષણિક સંસ્થાઓની બહાર રહીને એટલે કે શાળા, કોલેજ કે યુનિવર્સિટી, તો તેની બહાર રહીને પોતાના રોજિંદા જીવનના અનુભવો, કુટુંબ, મિત્રો, સમાજ અને કાર્યસ્થળ એટલે કે જોબ પ્લેસ અને આસપાસના વાતાવરણમાંથી આજીવન કંઈક નવું શીખે છે. કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ, પરીક્ષા કે સમયપત્રક દ્વારા બંધાયેલ હોતો નથી. મુદ્દો 2.3.1 અનૌપચારિક કેળવણીની લાક્ષણિકતાઓ. હવે આપણે અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન છે, તો તેના લક્ષણો વિશે સમજૂતી મેળવીશું, જે નીચે મુજબ છે. અનૌપચારિક કેળવણીમાં ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી. અહીંયા કોઈ ચોક્કસ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ હોતો નથી. કોઈ ટીચિંગ મેથડ હોતી નથી, કારણ કે વ્યક્તિ પોતે પોતાની રીતે શીખે છે. આ પ્રકારની કેળવણી કોઈ ચોક્કસ ઉદ્દેશ્યોને ધ્યાનમાં લઈ સભાનતાપૂર્વક અપાતી નથી. સમાજ કે સમુદાયના ભિન્ન વ્યક્તિઓ સાથે મળતા, ભળતા કે રહેતા આ કેળવણી અનાયાસે મળે છે. જે ઇન્ફોર્મલ એજ્યુકેશન છે, તો તેમાં આપણે કોઈ ચોક્કસ ઉદ્દેશો સાથે રાખતા નથી. તેના સાથે આપણે કોઈ સભાનતાપૂર્વક પ્રવૃત્તિ કરતા નથી. આપનું સમાજ રહેલું છે અને સમુદાય રહેલું છે, એટલે કે કમ્યુનિટી રહેલી છે. આપણે રોજ ભિન્ન વ્યક્તિઓ સાથે મળીએ છીએ, તેમની સાથે ભળીએ અને રહીએ છીએ, અને એના દ્વારા આપણે કંઈક નવું શીખતા રહીએ છીએ, જેને આપણે ઇન્ફોર્મલ એજ્યુકેશન અનૌપચારિક કેળવણી કીધી છે. અનૌપચારિક કેળવણીમાં ધ્રુવી પ્રક્રિયા શક્ય નથી. તે અનેક ધ્રુવી પ્રક્રિયા બની જાય છે. અહીંયા શું થાય તો તેના વિશે સમજૂતી મેળવીએ. ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં વ્યક્તિ પોતાના કુટુંબ પાસેથી કંઈક ને કંઈક શીખે છે. ધારો કે આપણે પોતાના કુટુંબમાં આપણા દાદા દાદી, મમ્મી પપ્પા, તો તેમનાથી કંઈક ને કંઈક શીખીએ છીએ. એવી રીતે પોતાનો સમાજ, સમુદાય
પોતાના આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિ જે જગ્યાએ કામ કરે છે, આ બધા પરિબળો તેને અસર કરે છે. તેથી તેમાં આપણને શીખવનારા એ અનેક વ્યક્તિઓ હોય છે, એક કરતાં વધારે વ્યક્તિઓ હોય છે. તેથી તેને આપણે અનેક ધ્રુવી કીધા છે. અનૌપચારિક કેળવણી, ઇન્ફોર્મલ એજ્યુકેશન, શાળા જેવી કોઈ વિશિષ્ટ સંસ્થા દ્વારા પ્રાપ્ત થતી નથી, પરંતુ ઘર, સમાજ કે અન્ય વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણને ઇન્ફોર્મલ એજ્યુકેશન પોતાના ઘર એટલે કે કુટુંબમાંથી મળે, સમાજમાંથી મળે, અન્ય વ્યક્તિઓ એટલે કે આપણા મિત્રો પાસેથી મળે. એ સિવાય આપણે જે જગ્યાએ કામ કરીએ તો તે આપણું કાર્યસ્થળ, તો તે દ્વારા પણ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ મેળવે છે. અહીંયા શું થાય, આપણે પોતાના અનુભવોથી કામ લેવાના હોય. જુદા જુદા લોકોના અનુભવો જુદા જુદા હોય. આપણને જેના અનુભવો દ્વારા શીખવવાનો હોય તો આપણે તે જગ્યાએથી શિક્ષણ મેળવીએ, તે જગ્યાએથી આપણે એજ્યુકેશન પ્રાપ્ત કરીએ. એટલે આપણે પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શિક્ષણ મેળવીએ છીએ. અનૌપચારિક કેળવણી એ કોઈપણ પ્રકારના બંધન વિનાની કેળવણી છે. ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં કોઈ પણ બંધન હોતું નથી, તે બંધન વિનાની પ્રક્રિયા છે. આ કેળવણી દ્વારા વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર થાય છે. મુખ્ય વાત એ છે કે વ્યક્તિ અને સમાજ બંનેનું ઘડતર થાય છે. આમ આપણે અનૌપચારિક કેળવણી તો તેની લાક્ષણિકતાઓ વિશે સમજૂતી મેળવી લીધી. આપણે અનૌપચારિક કેળવણીમાં એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં જે મુજબની લાક્ષણિકતાઓ જોઈ લીધી તે મુજબ જ તેનામાં અમુક મર્યાદાઓ રહેલી છે. મુદ્દો 2.3.2 અનૌપચારિક કેળવણીની મર્યાદાઓ. ઇન્ફોર્મલ એજ્યુકેશન છે તો તેની મર્યાદાઓ તે નીચે મુજબની છે. હવે આપણે તેનો અભ્યાસ કરીશું. અનૌપચારિક કેળવણી દ્વારા પ્રાપ્ત થતા શૈક્ષણિક અનુભવોને ગાળીને કે પસંદ કરીને આપવામાં આવેલા હોતા નથી. મુખ્ય વાત એ છે કે અહીંયા કોઈ શૈક્ષણિક અનુભવ મળતા નથી, કારણ કે શિક્ષણને અહીંયા ઉદ્દેશ્યમાં રાખવામાં આવેલું નથી. આ કેળવણી દ્વારા પ્રાપ્ત થતા અનુભવો હંમેશા શિક્ષણપ્રદ જ હોય તેવું બનતું નથી. આથી આ પ્રકારની કેળવણી દ્વારા વ્યક્તિ અનિચ્છનીય બાબતો પણ શીખી લે તેવો સંભવ રહે છે. ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં મુખ્ય વાત રહેલી છે કે વ્યક્તિ સારી નહીં પરંતુ ખરાબ વસ્તુ પણ શીખી લે છે. એટલે કે આવી અનિચ્છનીય બાબત એ પણ શીખી લે તો તેની સંભાવના રહેલી હોય છે. અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન એ ઔપચારિક કેળવણી એટલે કે ફોર્મલ એજ્યુકેશનની માફક વ્યવસ્થિત હોતી નથી. આપણે ફોર્મલ એજ્યુકેશનની વાત કરીએ તો તે આપણે કોઈ ચોક્કસ અભ્યાસક્રમ મૂકી દઈએ, સિલેબસ મૂકી દઈએ, એ મુજબ આપણે કામ કરવાનું રહે, એ પ્રમાણે આપણે એજ્યુકેશન મેળવવાનું રહે. પરંતુ અનૌપચારિક કેળવણીમાં આપણને કોઈ પણ સિલેબસ મળતો નથી. આપણે વ્યક્તિ તરીકે સ્વતંત્ર છીએ. મારે જે બાબતમાં કેળવણી મેળવવી છે તો તે બાબત હું પોતાની રીતે શીખી શકું છું. ઔપચારિક કેળવણીની જેમ અનૌપચારિક કેળવણીમાં માપન એટલે કે મૂલ્યાંકન શક્ય બનતું નથી. ફોર્મલ એજ્યુકેશનમાં આપણે શું કરીએ કે આપણે જે શીખ્યા તો તે વસ્તુની આપણે એક્ઝામ લઈ લઈએ, આપણે પેપર આપી દઈએ. જ્યારે અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં આપણે તેનું મૂલ્યાંકન ન કરી શકીએ. હું જે વસ્તુ શીખ્યો તો તેનું હું મૂલ્યાંકન ન કરી શકું કે મને આ વસ્તુ કેટલી વધારે સમજાય, કેટલી સારી રીતે આવડે. અનૌપચારિક કેળવણીમાં ઉદ્દેશ્યોની કે લક્ષ્યોની સભાનતા હોતી નથી. ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં આપણને કોઈ ઉદ્દેશ્ય હોતા નથી, લક્ષ્ય હોતા નથી. તેથી તેની સભાનતા વગર શિક્ષણની સફળતા, સાર્થકતા અને અસરકારકતા ઓછા પણ હોઈ શકે છે. ઇન્ફોર્મલ એજ્યુકેશનમાં આપણને જે કામ કરીએ, આપણે જે કેળવણી મેળવીએ તો તેમાં આપણને સક્સેસ મળે, સફળતા મળે, આપનું કામ સાર્થક થાય, એટલે કે આપનું કામ સંપૂર્ણપણે થઈ જાય. તેનામાં ચોક્કસ અસરકારકતા તો તે હોતું નથી. મોટા ભાગે આપણે ફેલ થઈ જઈએ છીએ. આટલી મર્યાદા હોવા છતાં અનૌપચારિક કેળવણી એ વ્યક્તિના જીવન વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ મિત્રો, આપણે અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન વિશે સંપૂર્ણ સમજૂતી મેળવી લીધી. યુનિવર્સિટીની પરીક્ષામાં 2 માર્ક્સના ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે સ્વાધ્યાયના સોલ્યુશનની સમજૂતી મેળવી લઈશું, જેમાં તમને વધારે સારી રીતે ખબર પડશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે સમજૂતી મેળવી લઈએ. જ્યાં તમારો પ્રશ્ન નંબર 1 છે, ઔપચારિક કેળવણી અને અનૌપચારિક કેળવણી એટલે શું? એટલે કે ફોર્મલ એજ્યુકેશન અને ઇન્ફોર્મલ એજ્યુકેશન. તો તેના વિશે સમજૂતી આપવાની રહેશે. જે એજ્યુકેશન આપણે શાળા, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મેળવીએ તો તેને ફોર્મલ એજ્યુકેશન કહેવાય, ઔપચારિક કેળવણી કહેવાય. જે એજ્યુકેશન આપણે પોતાના કુટુંબ, પરિવાર, સમાજ, સમુદાય તેમજ આપણા આસપાસના વાતાવરણમાંથી મેળવીએ તો તેને અનૌપચારિક કેળવણી એટલે કે ઇન્ફોર્મલ એજ્યુકેશન કહેવાય. તો તેના વિશે તમારે લખવાનું રહેશે.
એની સાથે બીજો પ્રશ્ન કીધો કે બંનેની લાક્ષણિકતાઓની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. ફોર્મલ એજ્યુકેશન અને ઇન્ફોર્મલ એજ્યુકેશન, તો બંનેના લક્ષણો વિશે આપણે લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 2 આપ્યો, ઔપચારિક કેળવણીની અસરકારકતાની વૃદ્ધિ માટેના સૂચનો આપો. ફોર્મલ એજ્યુકેશન છે તો તેની વૃદ્ધિ થાય તો તેના માટે આપણે સૂચનો આપવાના રહેશે. આ વિડીયોની પીપીટી છે તો હું તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એટલે તમારે આ 2 પ્રશ્નો લખવા હોય તો તમે તેમાંથી જોઈ લખી શકો છો. અંતે મિત્રો, તમને આપણી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરી શકો છો, તેમાં કોમેન્ટ કરી શકો છો. તમારા મિત્રો હોય બીજા તો તેમને આ વિડીયો સેન્ડ કરી શકો છો, જેથી તેમને પણ ઉપયોગી રહે. આવનાર ભવિષ્યમાં આપણે આવા લાવતા રહીશું જેથી તમને થાય. અંતે જય હિન્દ, જય ભારત.